ખોડિયારનગરની સાનિધ્ય સોસાયટીમાં કમ્પાઉન્ડ વોલ તોડતા વિવાદ. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સાનિધ્ય સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વિવાદ સર્જાયો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ તથા સ્થાનિક પોલીસને સાથે રાખી સોસાયટીમાં આવેલી કમ્પાઉન્ડ વોલ અને ઝાપા દૂર કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ આ કાર્યવાહી પર સવાલો ઊભા કરતા આક્ષેપ કર્યા છે કે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ભાજપના એક કાર્યકર્તાના ઇશારે કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સંબંધિત ભાજપ કાર્યકર્તાએ તાજેતરમાં નવી કાર ખરીદી હતી, પરંતુ પાર્કિંગ માટે જગ્યા ન હોવાથી સોસાયટીના રહેવાસીઓની કમ્પાઉન્ડ વોલ બહાર તરફ કાઢી લેવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સુધી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગ સક્રિય બન્યો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે વિજય ચાવડા, જે ભાજપ પક્ષના વોર્ડ પ્રમુખ હોવાનું કહેવાય છે, તેમના ઇશારે કાર્યવાહી કરવામાં આવી હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. હાલ આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન તરફથી ગેરકાયદેસર બાંધકામ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપોના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવા રહ્યું.